तेरी इतनी बेइज्जती करूँगा, इतनी बेइज्जती करूँगा, किसी ने सोची ना होगी। कालो डूंगा है, कालो डूंगा पर काळो है हूँ ये कने का काळो है भाई नो एनी कोड़े खाए है जो शरम नहीं आने जरा तो निराते खाते जीव नहीं नाखे एला ए जीव नाकमा बड़ो भाई कच्छ नो बधाथी ऊंचा मुझा सनसेट पॉइंट है क्या मुस्कान है जैसे अभी जय माता दी स्वागत है ना ब्लॉग वीडियो में नव दी थी गयो है बपोरे थी गई है भाई 9 दी तो थी गयो है बपोरे थी गई है बपोरे आप ब्लॉग आप चालू करी है भाई एकदम रेडी थी गयो है नाई तो फ्रेश तैयार थी गयो है केम के भाई आज जाए है बार क्या जाए है जेमा जेमा आप ब्लॉग वीडियो में જોઈ નાખો પણ શું લઈને જવાનું છે શેમાં જવાનું છે આપણે જવાનું છે ભાઈ બીજી ગાડી છે આપણી જાનોડી નથી લઈ જવાની આજે પણ આ કંપનીની જ બીજી ગાડી આવે છે મારુતિ સુઝુકીની જ બીજી ગાડી આવે છે ને લગભગ આપણા મોસ્ટ ઓફ વિડીયોમાં તમે એક બે વાર જોઈ હશે મોસ્ટ ઓફ માં નહીં એક બે વાર તમે ગાડી જોઈ હશે એ ગાડીમાં જવાનું છે તો જેમાં જેમાં આપણે વ્લોગમાં તમે જોઈ નાખજો કે હું કરવાના છે ને હું નથી કરવાના એ બરાબર ને આ કરવાનું હોય તો થાય જ નહીં પણ હું કરવાનું છે ને એ જોઈ નાખજો વ્લોગ વિડીયોમાં બરાબર ને લગભગ હવે મારા ખ્યાલથી કેટલા બસ આવવાની તૈયારી છે ગાડી આવવાની તૈયારી હું વાટે ઊભો છું આવે એટલે એમાં બેહીને હરકી જઈએ આપણે ભાઈ ક્યાં જવાનું છે કચ્છની બોર્ડરે જવાનું છે કચ્છની બોર્ડર એટલે ભાઈ કોટેશ્વર નથી જવાનું કચ્છની આમ ચોફરથી ઘણી બધી બોર્ડર છે તો આપણે એ કચ્છની બોર્ડર છે ત્યાં જવાનું છે અમે ભાઈ બાપા કાંઈક પ્લાનિંગ કરે છે ભાઈ જુઓ એ કાંઈક આવેલા છે કાંઈક પ્લાનિંગ થાય છે સ્કૂલમાંથી બિલ્લુ કાર્ડના ઊભા છે ને આપણે બાપા છે તો બસ ફાઇનલી નીકળી જાય છીએ હવે થોડીક વારમાં નીકળી છીએ આપણે ઘરેથી જવા માટે મોડા વિડીયોમાં આપણે ફ્રન્ટ કેમેરાથી આમ આગળના કેમેરાથી શૂટ કરતા રહેવું ભાઈ કેવું આપણું આમ શીખવવું તો પડે ને ભાઈ ધીમે ધીમે આપણે શીખવી તો ટ્રાય કરતા રહેવું મોડા પણ એટલું બધું કાંઈ બેટર આવતું નથી યાર આમાં રિઝલ્ટ એટલું સારું નથી આવતું એટલે રિઝલ્ટ તો આમ ઠીક છે પણ આપણને યાર વાંધો પડે પ્રોબ્લેમ પડે એટલું બધું કાંઈ ખાસ આવતું નથી એના હિસાબે તો જો મોડું આમ આગળના કેમેરાથી શૂટ કરતા રહેવું આપણે આવો તમારો ભાઈ હેન્ડસમ હીરા જેવો તૈયાર થઈને ઊભો છે નીચે શું પહેર્યું છે કાંઈ નથી પહેર્યું એટલે સંપલા પહેર્યા છે બૂટ નથી પહેર્યા એમ બીજું ના સમજાય ભાઈ તમારા મને ખબર છે તમારા મગજ ક્યાં ક્યાં જાય છે એવું ના સમજાય ભાઈ બીજું ચંપલાની વાત કરું હું ચંપલા પહેર્યા છે ચંપલા કઈ આગળ જોડા પહેરી લેવું આપણે જોડા એટલે બૂટ પહેરી લેવું આપણે આગળ તો ફાઇનલી ભાઈ ઘરેથી નીકળી ગયા છે ગાડી બેસી ગયા તમે થોડાક સિનેમેટિક જોઈ નાખ્યા હશે ને ગેસ પર ઉભા રહી ગયા છે ગેસ પુરાઈ નાખીને પછી ઉપર ડ્રાઈવર ઉભો મારો મોટું છે મોટું ડ્રાઈવરનું બની ગઈ છે એ તો મારી જાન રે કે મેં ના રાણી મનમાં વસી રે એઝ યુ કેન સી ભાઈ આપણે નીકળી ગયા છીએ રણની શરૂઆત થઈ ગઈ હવે તમે રણ બતાવી દઈએ બરાબર ને આપણે ફ્રન્ટ કેમેરો આગળનો કેમેરો છે રણ બતાવી દેવી આમાં જ જાજીમાં સારું નહીં દેખાય બેક કેમેરા બતાવી દઉં તો જેમાં ભાઈ રણની શરૂઆત થઈ ગઈ છે ને હજી કાંઈ એટલું બધું ખાસ રણ નથી આવડું ખેતર જેવું છે રણ હજી મેં આગળ આવવાનું છે આગળ બતાવી દઈએ ભાઈ તમે રણ ધીમે 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 તો ભાઈ અહીંયા રોડમાંથી આવીને આપણે આપણું જૂનું કામ ચાલુ કર્યું છે શું કામ છે ફોટોગ્રાફીનું કામ છે આપણું તો આપણે આ ગાડીમાં અહીં કરતા આપણે મારુતિ સુઝુકીની ગાડી છે એ આવડી આ ગાડી છે તમે ભાઈ પહેલાં આપણા વ્લોગમાં આવડી આ ગાડી જોઈ લીધી છે તો આમાં આપણે અહીંયા છીએ એ ભાઈ આ બાજુ તમને બતાવી દઉં તો આ બાજુ પણ નકરું રણ જ છે ભાઈ ચારે બાજુ અમે બે ત્રણ વર્ષ પહેલાં આવ્યા ને ત્યારે આમાં ગાડી હાલી હતી કેમ કે ત્યારે છે ને આવડા નાળા બધા બનતા હતા આવડા નાળા એ ગાડી બધી આમાં ગાડી હાકી હતી અમે હવે તો ભાઈ ગાડી એમાં હાલે એવી છે નહીં કેમ કે આમ તમે જોવો પાણી કરી આમ તમે જોવા જાવ ને આમ જોવા છે ભાઈ સમજો તમને ક્યાંય બીજું ના કે માણસનું ફર ના દેખાય અહીંયા કને બીજું કાંઈ આખું રણ છે ભાઈ આમ તો ભાઈ રોડ ટુ હેવન જેવો રસ્તો છે સેમ ટુ સેમ પણ રોડ ટુ હેવન નો રસ્તો છે ને આવડો નથી રસ્તા બસ્તા જો ભાઈ સાપ બને ભાઈ સાપ બનતી આમ ગાડી થતી આમ થતી ગાડી આવે એક તો હે હુકા ગયેલી કાકડી ને પાછો ગાડી હાકતા વિડીયો ઉતારે એક ખટાર વાળો બાજુમાં નીકળ્યો તો એ તો ઉડી જાય ભેગો ગાડી ઉડાડી દે હું તો ગભરાઈ ગયો યાર બીજી વાર બેહું નહીં ખાવડા ભાઈ માવો છે આપણા કચ્છનો ફેમસ માવો ખાવડા વિના માવો ના ખાવી એવું બને નહીં ભાઈ ડ્રાઈવર છે ભાઈ નો એની કોડે ખાય છે જોતા શરમ કર ઓલા કૂતરા બિચારા તો આમ જીવ નાખે દે કે કૂતરાને ખવડા બિચારાને શરમ નથી આને જરાય ખાવડા છે ને ભાઈ કચ્છનો ફેમસ માવો છે એમાં ફેમસ કહીએ તો ખાવડા સાઈડ જઈએ ને તો બિરંગિયારી ગામ આવે બિરંગિયારીનો ફેમસ માવો છે ભાઈ ચાખ્યો હોય ને આવડા વાટકીના કેટલા રૂપિયા ખબર આવડી એક ના ઝીણકી વાટકીના 40 રૂપિયાનો માવો છે ભાઈ 160 રૂપિયા માવો ઉલાડીએ થોડીક વાર બેઠા અમે તો એટલો બધો કઈ ખાસ નથી આ વખતે કેમ કે સીઝન હોય ને ત્યારે ગરમ માવો હોય ખાવાની જરાક મજા આવે आवड़ा ठंडो है એટલો બધો કઈ ખાસ છે નહીં વાહ क्या मुस्कान है जैसे अभी वाह क्या मुस्कुराहट है जैसे मुंह में लिया
બિચારો ક્યારનો સામું જ આવે ને ત્યારે હાડે અત્યારે માવો જીધો આને ખાઈ જાવ તમે તો નિરાતે ખાજે એ જીવ નહીં નાખે એટલે એ જીવ નાખમાં દીધા પછી એવો જીવ નાખે છે એમાં ના તમ તાર નિરાતે ખાજે એ તમ તારે નહીં આડો આવે હવે આવડા વિસ્તારને ભાઈ થોડુંક આપણે રણ ટાઈપ કહીએ કે કેમ કે અહીંયા જો રણ જેવું છે ભાઈ કોરું કોરું છે ચારે બાજુ બધું આમ તો થોડું થોડું પાણી અહીંયા કને છે પણ ભાઈ ઓલા તમે ખટારા જોતા હશો સામે જો ઓલા રસ્તો એ ખટારા જાય ને એ સફેદ રણ બાજુ જાય છે ના ભાઈ થોડું થોડું સફેદ રણ જેવું છે આમ તો આપણે કાળા ડુંગર જઈએ ને કાળા ડુંગરથી લગભગ કદાચ માથે દેખાય ને ત્યાંથી સફેદ રણ દેખાય તો બતાવવાની કોશિશ કરશું દેખાય તો આમ જ દેખાય ને ભાઈ એવડે કાળો ડુંગર છે કાળો તો ક્યાંથી દેખાતો નથી તો ભાઈ આપણે હમણાં અહીં કાળો ડુંગરમાં જે બધાથી ઓલો પ્રખ્યાત જોવાનું હોય ને એ આવડું આ છે ચુંબકીય ક્ષેત્ર છે અહીંયા કાંઈ જોવા માટે સ્પેશિયલ ગાડી ઊભી રાખીએ બધા હવે એમાં એમ કહે છે કે ગાડી માથે ચડે છે હવે જોઈએ ગાડી માથે જાય છે કે પાછી જાય છે જો એકદમ ગાડી એકદમ ફ્રી કરેલી છે ને ગાડી પાછી જાય છે એકદમ ગાડી તમને પહેલાં બતાવી હતી ગાડી એકદમ ફ્રી છે તો ગાડી એકદમ ન્યુટ્રલમાં છે એકદમ ફ્રી છે બાકી કાંઈ નથી કરેલું ગાડી પોતે પણ દડે છે પાછી આવડું તો ભાઈ સાયન્ટિફિક રીઝન એ જ છે કે ડુંગરમાંથી આપણે ચડતા હોય ને તો ગાડી ડુંગર આમ નીચે આવતો હોય તો ગાડી તો રિવર્સમાં પાછી જવાની છે આ તો એક એ કારણ છે અને બીજું કારણ એમ કે ગાડી ઓટોમેટિક ઉપર ચડે છે તો એવું તો આપણને કે ઉપર ચડે એવું તો કાંઈ દેખાણું નહીં તો ગાડી ઢાળમાં પાછી રડે છે એવું છે એવું તો ભાઈ સાયન્ટિફિક રીઝનમાં આપણે એવું છે જ કે ઢાળમાંથી આપણે કોઈ પણ વસ્તુ નીચે મોકલીએ એટલે એ નીચે જ આવે ભાઈ વસ્તુ જાજી આવડા પાણી નાખીને કરી છે હવે જો પાણી જો વાહે દડે છે પાણી જો વાહે દડે છે પાણી સાયન્ટિફિક રીઝન ભાઈ મોટા ભાગે બધા કહેતો છે હવે ચુંબકીય ક્ષેત્રમાં ભાઈ મેઇન વિશેષતા શું ખબર છે આગળ છે ને ભાઈ ઢાળ છે આમ ઢાળ ચડતો જઈને આમ ઢાળ ચડવાનો છે ને આમ તો ભાઈ ઢાળ ઓલરેડી નીચે ઉતરે છે તો ભાઈ ઓલરેડી ગાડી પાછી હાલવાની છે ઢાળ આવેથી ઉતરતો હોય તો ભાઈ ગાડી તો ઓટોમેટિક ભાઈ પાછળ હાલવાની છે ગાડી अरे बाप रे ये तो धोती खोल रहा है તો એકવાર જોઈ નાખો ખોલો એકદમ ફ્રી જાય છે ગાડી મને તો ફાંકા લાગે છે ભાઈ આવું કઈ હે નહીં કાળ ડુંગરમાં આવું કઈ કરવાનું હે નહીં મારા ખ્યાલથી ઘર ભેગું થાને ભાઈ તો નાવ મેન ઓન ધ હિલ્સ મેન પૂગી ગયો હે આપણે પૂગી ગયા હે કાળા ડુંગરથી તમે નજારો દેખાડી દો એકવાર હા જો ભાઈ આમ બધી માથે છે સનસેટ પોઈન્ટ આ ભાઈ ખાડી છે ચારે બાજુ ખાડી છે ને હા મેં દેખાય છે ઓલું દેખાય છે પાણી જેવું એ બાજુ તો ભાઈ સફેદ રણ છે ને એ બાજુ પાણી ભરાઈ ગયું છે આ સાઈડે ભાઈ ખાડી આગળ જઈએ આપણે ઉપર સનસેટ પોઈન્ટ જઈએ છીએ મેન સનસેટ પોઈન્ટ મારા બધા કહેતો હે કાળો ડુંગર છે કાળો ડુંગર છે કાળો ડુંગર પર કાળું છે શું એ કને આ કાળો છે આ દેખાય છે કાળું બીજું તો કઈ કાળું દેખાતું નથી અહીંયા ગજના વાદળ આવે બગડાટી બોલાતા વરસાદ ના આવે થી પલાળી નાખે ભાઈ કપડા ગાભાઈ નથી લીધા હારે આપણે કઈ અહીંયા કને ભાઈ માથે મંદિર માથે ને ભાઈ દત્તાત્રેય ભગવાન અહીંયા કને ભાઈ મંદિર છે દત્તાત્રેય ભગવાનનું મંદિર છે દર્શન કરી લીધા છે ને હવે ભાઈ માથે જવાનું છે આજે ઓલા બધા જાય છે ને માથે એ સાઈડ જવાનું હોય કેમ કે એ બાજુ છે ને ભાઈ સનસેટ છે પણ સનસેટ તો આમાં કઈ દેખાય નહીં સનસેટ કોઈ છે સનસેટ તો દેખાય નહીં આમાં કેમ કે ભાઈ આ બાજુ વરસાદ જેવું થઈ ગયું ચારે બાજુ સુરત દાદા ગાયબ થઈ ગયા છે ભાઈ સુરત દાદા દેખાતા જ નથી પણ આ બાજુથી ભાઈ વ્યૂ છે ને એક નંબર આવે છે વ્યૂ તમને આ બાજુ દેખાડી દેવી આમ જોવો ભાઈ કેમ લાગે છે ત્યાં જ્યાં ભાઈ તમે નજર પડે છે ને સિંહ નો એરિયા છે સિંહ કોણ છે તમને ખબર છે ને ઘર ભેગું થાને ભાઈ સનસેટ પોઈન્ટ ઓલું કે ની માથે અહીંયા કને ઉભા જોઈ ભાઈ અહીંથી ભાઈ વ્યૂ આવે છે એક નંબર વ્યૂ આવે ને ભાઈ વરસાદ બગડાટી બોલે વરસાદ ચડી ગયો છે માથે વરસાદ આવે ને પલાળે નહીં તો સારું છે બીજું તો કાંઈ નહીં બાકી આમ જો ભાઈ આ બાજુ કેવું બધું લીલું હરિયાળી છે ચારે બાજુ હરિયાળી છે આમ ઓલી બધું દેખાય ને ભાઈ બધા મીઠાનું રણ છે આખું એ સાઈડ કેવું બધું પાણી ભરાઈ ગયા છે ભાઈ આમ તો કેમેરામાં તો એટલું ફોકસ ના થાય એટલું ભાઈ ઝૂમિંગ ના હોય એટલું કાંઈ ખાસ દેખાય નહીં બાકી રૂબરૂમાં ભાઈ અહીંયા ઉભા આપણે જોઈએ જે મજા આવે છે વાત જવા જેવી મજા આવે થોડો ભાઈ કચ્છનો બધાથી ઊંચો સનસેટ પોઈન્ટ છે કચ્છનો સૌથી ઊંચો સનસેટ પોઈન્ટ રણથી 485 મીટર ઊંચો હોય યાર ગજડીનો હાથ લેવો તો ચડીને થાકી ગયા હતા હવે આમ થોડોક ઊંચાઈમાંથી આવી ગયા તો આમ હામાં થોડુંક આમ લેવામાં તકલીફ પડે છે બાકી ભાઈ તમે વ્યૂ જોવો અહીંથી વ્યૂ તમને બતાવી દો ઉભા રહ્યો અહીંથી તમને વ્યૂ જોવો ભાઈ વ્યૂ તમે અહીંથી એકવાર જોવો આ બાજુ એ બધી હરિયાળી છે ડુંગર છે આ બાજુ ભાઈ સફેદ રણ જેવું કે નહીં આ બાજુ સફેદ રણ જેવું છે બધું દરિયાઈ પટ્ટી જેવું સફેદ રણ જેવું છે બધું આ બાજુ એટલું બધું ક્લિયર દેખાય નહીં ફોનમાં ઝૂમમાં તો એકવાર ઝૂમ કરીને દેખાડી દે નેક્સ્ટ ઝૂમ ભાઈ તમે બતાવો જે દુનિયાનો સૌથી બેસ્ટ નજારો બરોબર ને જોઈ નાખો ભાઈ નજારો જોઈ નાખો તમે એકવાર ઓહો ભાઈ ડુંગરા છે ને કે ચારે બાજુ ભાઈ નામ જો હેઠી હોરી ખાઈ છે ભાઈ ખાપક્યા ભેગા તો ડાયરેક્ટ માછલી ટિકિટ ખેંચાડી મૂકી ખાપક્યા ભેગા આમાં સીધા આમ ભાઈ કે આમ ઓલી બાજુ હોય ને ભાઈ પાકિસ્તાનની બોર્ડર છે ભાઈ એ તો ભાઈ મારું રામ જાણે ભાઈ એ બાજુ હોય કે ના હોય
પછી આને બધા આપણને બનાવતા હોય એ ખબર નથી પણ આ નજારો એક નંબર હે ભાઈ હોય આમ તો દી ઉગતો ને એવું લાગે હે ઓહો હોય ઓહો ફોટો શું કે ઓલું સારું આવી ગયું હે થંબનેલ સારું આવી ગયું આમ હાથવાળું હે વાહ આમ હાથ રાખીને થંબનેલના ફોટો રાખી દે કટ કરી આમ બધા કહે ભાઈ પાकिस्तान રહે રહેता हो भाई पाकिस्तान की बीवी है क्या तो यार यहाँ पे मुझे खतरा महसूस हो रहा है मैं पहुँच गया हूँ अफ्रीका के जंगल में और यहाँ पे मुझे खतरा महसूस हो रहा है चारों तरफ कोहरा ही कोहरा कुछ नहीं दिखाई दे रहा है यहाँ पर मुझे देखो यहाँ पे तो बहुत बड़ा जंगल है चारों तरफ हरियाली ही हरियाली अभी इस व्लॉग में मैं तेरी इतनी बेइज्जती करूँगा किसी ने सोची ना होगी तो जोगिंदर